ભરૂચ તાલુકાના મોટા ટંકારિયા ગામ ખાતે એક પંખાની સામાન્ય બાબત બનેલી અને એ બાબતમાં બંને પક્ષ જ્યારે એક પક્ષના લોકો સામેવાળાને સમજાવવા ગયેલા કે ભાઈ આ વસ્તુ ખોટી છે, એક વ્યક્તિ દાદાગીરી કરતા, તે બાબતે સામે પક્ષના બે છોકરાઓ છે જેઓ ટંકારિયા ગામમાં રહે છે અને પહેલા અમદાવાદમાં રહેતા હતા, જેમના નામને સરનામા તો બહુ એકચ્યુઅલી મને ખ્યાલ નથી નામ, પરંતુ એ લોકો એકદમ આવેશમાં આવી અને ટંકારિયા ગામના બે છોકરાઓ, એક સમીર બસેરી અને એક શોકત બસેરી નામના બંને કઝિન ભાઈઓ હતા, એની ઉપર ઓચિંતો હુમલો કર્યો, જેમાં બંને છોકરાઓને શોકત છે જેના હાથમાં અહીંયા છરીઓ વાગે, 3 જગ્યાએ છરીઓ વાગેલી છે, જેમાં 15 જેટલા ટાંકા આવેલા છે, અને સમીર છે જેને પીઠના ભાગે 3 જગ્યાએ ઘાવ વાગેલો છે મોટો, જેમાં 9 જેટલા ટાંકા આવેલા છે. આ ઘટના પાલેજ પોલીસ બાબતે અત્યારે અમને અહીંયા જાણવા મળ્યું. આ બાબતે અમે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, ભરૂચના એસપી મયુર ચાવડા સાહેબ, ડીવાયએસપી સાહેબ, ત્યાંની સ્થાનિક પોલીસના વ્યાસ મેડમને પણ આ બાબતે જાણ થઈ અત્યારે, અને પોલીસે તાત્કાલિક એક્શન તો લીધેલી છે. પરંતુ અમે પ્રશાસન પાસે અપીલ કરીએ કે મળતી માહિતી મુજબ આ લોકો અમદાવાદથી આવેલા છે, અહીંયા તરીપાર લોકો છે એવો અમને માહિતી મળેલી છે, અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને અમને શું ધંધા છે, એમનું શું બેકગ્રાઉન્ડ છે તપાસવામાં આવે. જ્યારે ટંકારિયા ગામના લોકો અહીંયા અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે પણ આવ્યા, એક ગામની દ્રષ્ટિએ અમારો એક નૈતિક જવાબદારી છે, કોઈ પણ ચમરબંધી હોય એ ચમરબંધીને છોડવામાં ન આવે. અમે જિલ્લા વહીવટીતંત્ર પાસે અપીલ કરીએ કે અમને આગળ તપાસવામાં આવે. અગાઉ પણ અમને ઉપર ઘણા કેસો નોંધાયેલા છે, અને અમદાવાદથી એ લોકો અહીંયા આવીને ટંકારિયા ગામે આવી ને એમના શું ધંધા છે એ આખા નેટવર્કની તપાસ થવી જોઈએ. અમને આશા છે ભરૂચ જિલ્લાના બાહોશ એસપી મયુર ચાવડા સાહેબ આ બાબતે ન્યાયિક તપાસ કરશે, આરોપીઓને સખતમાં સખત સજા મળે એવી અમારી માંગ છે. આજે બબ્બે જવાન જોત દીકરા, જેની એક દીકરાની ઉંમર 25 વર્ષ છે અને એકની 26 વર્ષ છે, વારંવાર અગાઉ પણ આ લોકોએ ઘણા લોકોની ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરેલો છે. હું ભરૂચ પાલેજના પીએસઆઈ વ્યાસ મેડમને પણ અપીલ કરું કે મેડમ આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને બક્ષવામાં ન આવે એવી અમારી માંગ છે.